તો સુરતના સચિનમાં લવ જેહાદ કેસમાં પોલીસને સફળતા મળી છે। પોલીસે આરોપી વાસિદ કુરેશી સહિત 2 લોકોની ધરપકડ કરી છે। આરોપી સગીરાને લગ્નની લાલચ આપી ભગાડી ગયો હતો। નવસારીમાં લગ્નની લાલચે સગીરા સાથે શારીરિક અડપલા પણ કર્યા હતા। ઘરે આવી સગીરાએ પરિવારને વાત કરતા ભાંડો ફૂટ્યો હતો। આજે દીકરી જે હતી, જે માઇનોર દીકરી, એણે એવું જણાવ્યું કે મારી મિત્રના ત્યાં, મારી ફ્રેન્ડના ત્યાં હું ગઈ હતી। તેના પછી એ સુમસામ રહેતી હતી, તબિયત હજુ લથડતી હતી, વ્યવસ્થિત ખાતી પણ ન હતી। એટલે ઊંડાણપૂર્વક આ કામના ફરિયાદી એટલે જે માઇનોર દીકરી જે છે એના ભાઈએ ઊંડાણપૂર્વક પૂછપરછ કરી ત્યારે એને જણાવેલું કે એ જ્યારે કારખાનામાં કામ કરતી હતી ત્યારે આશરે 3 મહિનાના સમયગાળા દરમિયાન એક વાસિદ કુરેશી કરીને એક છોકરા સાથે એની ઓળખાણ થયેલી હતી અને આ વાસિદ કુરેશીએ એને લગ્ન આપવાની લાલચ આપી અને 22 તારીખે વાસિદ કુરેશી અને એની સાથે એક કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર બંને જણા એને મોટરસાયકલ ઉપર ડાભેલ મુકામે લઈ ગયેલા હતા અને આ વાસિદ કુરેશીએ આ જે દીકરી જે છે માઇનોર એની સાથે શારીરિક છેડછાડ પણ કરેલી હતી અને એને પછી બીજા દિવસે એને મૂકી ગયા હતા। તો આ અનુસંધાને જે આ ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે। આ ગુનાની તપાસ દરમિયાન વાસિદ કુરેશી પણ મળી આવેલ છે અને એની સાથે સાથે કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર છે એ પણ મળી આવેલ છે। એને પોલીસે તાબામાં લઈ અને તપાસ હાથ ધરી છે।